જૂનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટીના રાજકારણમાં એકાએક મોટો ભૂકંપ સર્જાયો છે, જેમાં જૂનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટીના એસસી સેલના પ્રમુખ ધીરુભાઈ ગોહિલે સોશિયલ મીડિયાના માધ્યમથી પક્ષના પાયાના નેતૃત્વ સામે ગંભીર આક્ષેપો કરી ખળભળાટ મચાવી દીધો છે. ધીરુભાઈ ગોહિલે આમ આદમી પાર્ટીના ગ્રુપમાં અલવિદા કહીને એક વિસ્તૃત મેસેજ લખ્યો છે, જેમાં તેમણે ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને રાજુ બોરખતરિયા જેવા દિગ્ગજ નેતાઓ પર સીધા પ્રહારો કર્યા છે. પક્ષને મજબૂત કરવામાં ત્રણ સમાજનું યોગદાન સૌથી મોટું. વર્ષ 2018 થી પક્ષને મજબૂત બનાવવા નિસ્વાર્થ ભાવે કામ કરનારા ધીરુભાઈએ આક્ષેપ કર્યો છે કે આ પાર્ટીમાં મુસલમાન સમાજ, કોળી સમાજ અને દલિત સમાજની કોઈ કિંમત નથી, જ્યારે કે પક્ષને મજબૂત કરવામાં આ ત્રણ સમાજનું યોગદાન સૌથી મોટું રહ્યું છે. તેમણે ગોપાલ ઇટાલિયાને એક મોટા કલાકાર ગણાવ્યા છે અને દાવો કર્યો છે કે ગોપાલ ઇટાલિયા તથા મનોજ સોરઠિયા આખી પાર્ટીનું સંચાલન કરે છે અને રાજુ બોરખતરિયા તેમનો ખાસ ચેલો બનીને રૂપિયાનો તોડ કરવાનું કામ કરે છે.